શ્રી રાધે, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી. આજે આપણે ડીવાયએસઓ અને એસટીઆઈ મેન્સ. ડીવાયએસઓ તમારી ફેબ્રુઆરીમાં છે અને એસટીઆઈ છે તમારી માર્ચ મહિનામાં છે, બરાબર? 22-24 માર્ચ છે. તો એની તૈયારી કેવી રીતે કરવી એની ટુ ધ પોઈન્ટ જાણકારી આપણે મેળવીશું. ઓકે, સો તમને આજે 5 અલગ અલગ જે ટોપિક છે જેના ઉપર ઘણા બધાની ક્વેરીઝ છે, મને મેસેજ આવ્યા હતા, અમુક લોકોના મેલ પણ આવેલા છે. ઓકે, તો આપણે 5 વસ્તુ છે ને એને વ્યવસ્થિત રીતે હું તમને સમજાવીશ, જે મારા પ્રસ્પેક્ટથી, બરાબર? જો તમને યોગ્ય લાગે તો એને ફોલો કરજો. અને જે સિન્સિયરલી પ્રિપેર કરે છે એ મેન્સની પ્રિપેરેશન માટે, મેન્સ માટે, તો પ્લીઝ તમે છે ને લાસ્ટ સુધી વિડીયોને જોજો તો તમને ફૂલ આઈડિયા આવશે કે જો હું શું કહેવા માગું છું. ઓકે, અને અલગ અલગ વિષયો ઉપર પણ આપણે અલગ અલગ ટોપિક બનાવીશું. GS1 ઉપર સ્પેશિયલ બનાવીશું, GS2 માટે બનાવીશું, એવી રીતે જે તમારી ક્વેરીઝ હશે તો તમે કમેન્ટ ડાઉન કરજો. ઓકે, સો લેટ્સ નાઉ વિથ ધ ટોપિક નાઉ. ધ ફર્સ્ટ, સિલેબસ. તમારે જ્યારે પણ મેઇન્સની પ્રિપેરેશન કરતા હોય કે પ્રિલિમની પ્રિપેરેશન કરતા હોય, સિલેબસ ઇઝ ધ અલ્ટિમેટ કી, બરાબર? સિલેબસ એ આપણું બાઇબલ સમાન છે. સિલેબસની જેમ ટીક કરેલું છે એ તમને સિલેબસ તો થયેલો જ હોવો જોઈએ એમ કહી શકાય. તો પહેલાં આપણે પેપર જોઈએ તો GS1ના પેપરમાં તમારે કુલ 5 સબ્જેક્ટ તૈયાર કરવાના છે. 1-2ની એક્ઝામ હોત તો તમારે આ જે પેપર જે સબ્જેક્ટ છે એ કેવા થઈ જાત? ઓછા થઈ જાત. પરંતુ અહીંયા સિલેબસમાં જે ડીવાયએસઓનો એસટીએનો સિલેબસ હશે એમાં માત્ર તમારે 2 જ પેપર દેવાના છે એટલા માટે. ઓકે, સો GS1માં છે હિસ્ટ્રી, કલ્ચર, જિયોગ્રાફી, સાયન્સ એન્ડ ટેક અને ઇકોનોમી. તમારું 100 માર્ક્સનું રહેશે. એટલે ઓન એન એવરેજ તમારે 2 ક્વેશ્ચન પૂછાશે. તમે 100 માર્ક્સનું છે અને કુલ તમારા ક્વેશ્ચન કેટલા છે? 10 ક્વેશ્ચન છે અને એક ક્વેશ્ચન 10 માર્ક્સનું. એટલે હિસ્ટ્રીના 2, કલ્ચરના 2, જિયોગ્રાફીના, એવી રીતે દર સબ્જેક્ટમાંથી કેટલા પૂછાશે? તમને બે તો પૂછાતા જ છે. GS2માં જોઈએ તો પોલિટી, સોશિયલ જસ્ટિસ, સોસાયટી, એથિક્સ અને કરંટ અફેર્સ. હવે આ જે સોશિયલ જસ્ટિસ અને સોસાયટી છે એ આ વખતે ડીવાયએસઓની અંદર નવું છે, બરાબર? એની અંદર પણ એવું લાગશે તો હું પર્ટિક્યુલર વિડીયો બનાવીશ કે કેવી રીતે એને ક્વેશ્ચન છે એ હેન્ડલ કરવા. ઓકે, સો આ બંને સબ્જેક્ટ નવા છે. અધરવાઇઝ તો પોલિટી, એથિક્સ અને કરંટ અફેર્સ છે તમને ઓલરેડી હોય છે મેઇન્સમાં. અને જે સ્પેશિયલી જે એસટીઆઈ રિલેટેડ જો જોતા હોય તો એસટીઆઈમાં તમારે વાણિજ્ય રિલેટેડ આખો એક કર ડિપાર્ટમેન્ટ, કરવાળો એક અલગ વિષય મૂકે છે. સિલેબસ આવશે તમને ત્યારે ખ્યાલ આવશે. એ પણ જ્યારે મેઇન્સ આવે ત્યારે કરજો, બરાબર? સો એમાં એ સબ્જેક્ટ એડ થતો હોય છે એસટીઆઈ હોય તો. ગુજરાતી ભાષાનું પેપર છે 100 અને અંગ્રેજી ભાષાનું છે 100 માર્ક્સનું. આ વખતે GS1, GS2 પહેલાં છે, ગુજરાતી અને અંગ્રેજી પછી છે. હવે અહીંયા લખ્યું છે એ પ્રમાણે સિલેબસના દરેક પોઈન્ટને તમારે બહુ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો છે. જે સિલેબસમાં લખેલું હોય એ સિલેબસની નોટ્સ તમારી પાસે હોવી જોઈએ, બરાબર? કારણ કે સિલેબસના ટોપિક ઉપરથી ક્યારેક ડાયરેક્ટ છે પ્રશ્ન પૂછાઈ જતા હોય છે, બરાબર? ડાયરેક્ટ ક્વેશ્ચન એમાંથી પૂછાતા હોય. એક્ઝામ્પલ તરીકે નાગરિક અધિકાર પત્ર લઈએ એટલે કે સિટીઝન ચાર્ટર છે, સોશિયલ ઓડિટ છે, આ GS2માં આવશે, GS2ના ટોપિક છે. પછી આ GS1નો સબ્જેક્ટ છે 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં સામાજિક સુધારા. તમે જ્યારે પાસ યરના PYQ ચેક કરશો, બરાબર, એટલે તમને ખ્યાલ આવશે કે જે મેમ કહે છે સાચું છે કે ડાયરેક્ટ ક્વેશ્ચન છે રિપીટ થાય છે. રિપીટ પણ થાય છે, ક્વેશ્ચનની થીમ પણ રિપીટ થતી હોય છે. પણ આ છે ને અમુક જે નાના પોઈન્ટ હોય ને તો ખાસ કરી લેવાય એવું લાગશે તો હું જે મેઇન્સના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હાઇલાઇટ કરીને એક PDFમાં વિડીયો અથવા તો તમને સમજ પડે એ પ્રમાણે કંઈક કરીશું આપણે. ઓકે, સો નાગરિક અધિકાર પત્ર ડિરેક્ટલી લખેલું છે. અલ્પવિરામ કરેલા શબ્દ જો નાના હોય ને તો ખાસ કરી લેવાનું. સેમ એસટીઆઈમાં આઈ થિંક કે એસટીઆઈ કે એમાં મેઇન્સની અંદર હમણાં જ પૂછાયું છે સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ, એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ. તો આવા નાના કીવર્ડ્સવાળા લખેલા એની તો ખાસ તમારે શું બનાવી દેવાની છે? નોટ્સ બનાવી દેવાની છે. એટલે સિલેબસનો કોઈ પણ ટોપિક છે બાકી રહેવો જોઈએ નહીં. દરેકની તમે નોટ્સ બનાવી દેજો. જો તમે નોટ્સ પ્રિફર કરતા હોય તો નોટ્સ તમે જે રીતે તમને યોગ્ય લાગે એ પ્રમાણે. પણ હું નોટ્સ દ્વારા કરતી હતી કારણ કે મને એ રીતે વધારે ફાવે છે. ઓકે, એનું જ એક રિસેન્ટ એક્ઝામ્પલ આપું તમને. હવે લખ્યું છે સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન. તમે GS1ના સબ્જેક્ટમાં, GS1ના સિલેબસના ટોપિકમાં જોજો. હવે જ્યારે તમે સિલેબસની નોટ્સ બનાવતા હોય કે પછી સિલેબસની અંદરથી રીડ કરતા હોય ત્યારે તમારે હંમેશા જે વસ્તુ આપેલો હોય ટોપિકને શેની સાથે લિંક કરવાનો છે? તો કરંટ અફેર્સ સાથે લિંક કરવાનો રહેશે. જ્યારે કરંટની ઉપર લિંક કરશો ને એટલે તમને આઈડિયા આવશે કે કયા પ્રકારના ક્વેશ્ચન છે એ આ વખતના પેપરમાં વારંવાર છે. વારંવાર તો થીમ, પણ આ વખતે ચાન્સીસ છે કે પેપરમાં એ ક્વેશ્ચન છે રિપીટ થાય. એક્ઝામ્પલ તરીકે એસટીઆઈ જૂન 2025માં લેવાની જે હમણાં જે એસટીઆઈ ગઈ છે એનું. ઓકે, તો એની અંદર સરદાર પટેલ ઉપર ક્વેશ્ચન પૂછાઈ ગયો. હવે જ્યારે તમે સિલેબસ જુઓ ને ત્યારે તમારે ટાંકી લેવાનું કે આ વખતે આ વર્ષની અંદર કોઈ મેજર ઇવેન્ટ છે, બરાબર?
જો મેજર ઇવેન્ટ હોય તો તમારે એને ખાસ પ્રિપેર કરી લેવાનું. મેં જ્યારે એસટીઆઈનું પેપર જોયું ત્યારે સરદાર પટેલની ભૂમિકા અને પ્રધાન ઓબ્વિયસલી આ પેપર જે થીમ છે રિપીટેડ છે, 1 થી 2 વખત આ સરદાર પટેલના સેમ પેટર્નનો ક્વેશ્ચન પૂછાઈ જાય છે. પણ આ વખતે પૂછાય શા માટે? તો 150મી એમની જન્મજયંતિ જે આપણે ઉજવીએ છીએ એના માટે. તો એટલા માટે સરદાર વલ્લભભાઈ પટેલ છે કરંટમાં પણ હતા, બરોબર, અને એમાંથી એક જ કાઇન્ડનો જે ક્વેશ્ચન છે એ પૂછાતો હોય છે. તો એટલે પૂછાઈ ગયો. અને 10 માર્ક છે. જ્યારે તમે ફૂલ તૈયારી કરીને ગયા હોય ત્યાં ખાલી તમારે ક્વેશ્ચન છાપવાનો જ રહે, બરાબર. એટલે તમે અલગ જેટલા પણ આસ્પિરન્ટ જે બેઠેલા છે એક્ઝામની અંદર, બરાબર, એના કરતાંથી તમને થોડીક એજ મળી જશે. ઓકે, નાવ પીવાયક્યુ આગળનો ટોપિક કહીએ તો તમારે છે ને સોલ્ડ પીવાયક્યુની બુક હોય છે, જે નવા છે, જે મેન્સ ફર્સ્ટ ટાઈમ આપી રહ્યા છે અથવા તો તૈયારી કરવા માંગે છે મેન્સ રિલેટેડ. તો તમને જો ક્વેશ્ચન કેવી રીતે ટેકલ કરવો, બરાબર, એની અંદર તમારી પાસે કન્ટેન્ટ નથી, કોઈ એવી ક્વેરીઝ હોય ને તો તમે સોલ્ડ પીવાયક્યુ અલગ મટીરિયલ અલગ લોકોના જે છે પબ્લિકેશન એની તમને મળી જશે. આન્સર મેં છે વેબ સંકુલની ફર્સ્ટ ટાઈમ વેબ સંકુલની જોઈ તે વેબ સંકુલની લીધી અને સારી પણ છે, બરાબર. સો આન્સરમાંથી તમને શું મળી જશે? કન્ટેન્ટ મળી જશે. પહેલી વાત તો કે તમારી પાસે કન્ટેન્ટ ઓછો છે અથવા તો નથી, એની જે ખાલી તમારે શું એડ કરવાનું હશે? કરંટ અને કોઈ વેલ્યુ એડિશન છે ને એ કરવાનું રહેશે. જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ તમને શેમાંથી મળી જશે? તો સોલ્વ પીવાયક્યુની બુક હોય એની અંદરથી મળી જશે. કેવી રીતે આન્સર પ્રેઝન્ટ કરવો છે એ તમને ખ્યાલ આવશે. હવે પીવાયક્યુ છે ને લાસ્ટ 5 to 6 યર્સના તમારે જોવાના છે, એનાલિસિસ કરવાનું. ખાલી જોઈને એવું નહીં, કયા થીમ છે એ વધારે પૂછાય છે, કયા ટોપિકમાંથી વધારે પૂછાય છે, બરાબર, એ રીતે તમારે પીવાયક્યુ જોવાના છે. હવે લાસ્ટ ડીવાયએસઓ મેન્સમાં GS1ની અંદર તમે જુઓ 1857નો સંગ્રામ પૂછાણો હતો, સોલંકી રાજવંશ, હિમાલયની નદી, જનજાતિ અને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. હવે તમે જુઓ પીવાયક્યુનો થીમ આધાર તમે પીવાયક્યુ ચેક કરો લાસ્ટ 5 યર્સના 1857 સંગ્રામ છે. 1-2 એક્ઝામ છોડીને એક ક્વેશ્ચનમાં તો પૂછાણું જોઈએ, એટલે કે 2 એક્ઝામ કન્ટિન્યુઅસ લઈએ તો ત્રીજી એક્ઝામમાં 1857નો સંગ્રામ હોય, પાછું એક એક્ઝામમાં સોલંકી વંશ લીધું હોય તો પછી જે નવી આવી જોઈએ મેન્સ આવ્યું એમાં ના પૂછાય, તો એની આગળની જે મેન્સ આવી છે એમાં તરત પૂછાય. એટલે એક એક્ઝામ છોડીને એક એક્ઝામમાં તો એ થીમ છે એ પૂછાતી જ હોય છે. હવે તમે જો કેટલા 10 તમારે ક્વેશ્ચન લખવાના હોય છે GS1ની અંદર, તો 10 માર્ક્સ 10 ક્વેશ્ચનની અંદર એમાં 5 તો તમે ઓલરેડી જ્યારે પીવાયક્યુ કર્યા ને એના ઉપરથી તમને મળી જાય, બરાબર. આ છે એ જ આવી નાની વસ્તુ તમારે પકડવાની છે જેથી તમારા મેન્સનો જે સ્કોર છે તમે વધારે હાઈ કરી શકો. તો 5 આ મેં લખ્યું છે કે 10માંથી 5 ક્વેશ્ચન તો તમે ડાયરેક્ટ કરી શકો. શેમાંથી? પીવાયક્યુ જોયા ને તો એના ઉપરથી. 2 થી 3 ક્વેશ્ચન ડાયરેક્ટ સિલેબસના આગળ કીધું ને કે ડાયરેક્ટ આવી રીતે નાગરિક અધિકાર પત્ર સીધો ઉઠાવ્યો અને લખી દીધું, બરાબર છે. એ જ પ્રમાણે એટલે અંદર ઇન્ફોર્મેશન તો કરવી જ પડશે એડ, પણ આના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે કયા ટોપિક ઉપર મારું જે ધ્યાન છે વધારે દેવાનું રહેશે. અને 1-2 ક્વેશ્ચન તો એવા જ હશે, કોઈ પણ પેપર ઉઠાવો કે ઓપન એન્ડેડ. અને હમણાં જે નવા ચેરમેનશ્રી આવ્યા છે એની અંદર ઓપન એન્ડેડના ક્વેશ્ચન વધી ગયા છે, પણ તમે કહેવાય કે ઓપન એન્ડેડ છે પણ જ્યારે સિલેબસ અને પીવાયક્યુને બહુ જ વ્યવસ્થિત રીતે કરેલા હોય ત્યારે તમે ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે એ ટેકલ કરી જ શકો, બરાબર. ખાલી એને વ્યવસ્થિત રીતે સમજતા આવડવું જોઈએ. કોઈ ક્વેરીઝ હોય તો તમે મને પ્લીઝ કમેન્ટ ડાઉન કરી દેજો. ઓકે, નાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ઘણા બધા લોકોનો કમ્પ્લેન હોય છે કે શું કરીએ, કેવી રીતે નોટ કરીએ, નોટ મેકિંગ બનાવીએ, બરાબર. તો પહેલી વાર જ્યારે તમે અહીંયા હું એક્ઝામ્પલ પણ તમને કહીશ, જ્યારે તમે નોટ મેકિંગ બનાવો છો ત્યારે બધું જ લખી નથી દેવાનું, બરાબર. સિલેબસના ટોપિક આધારિત સિલેબસ એટલા માટે કહું છું કારણ કે મેન્સ ઇઝ ઓલ અરાઉન્ડ સિલેબસના ટોપિક અને પીવાયક્યુ આધારિત તમે પેપર પ્રેઝન્ટ કરશો, બરાબર. સો સિલેબસના ટોપિકની નોટ્સ બનાવવાની છે. 10 માર્ક્સના ક્વેશ્ચન, તમારે 10 માર્ક્સનો ક્વેશ્ચન છે. જીપીએસસી હશે તો 15 માર્ક્સ અને હમણાં ન્યૂ પેટર્ન થઈ છે તો 20 માર્ક્સના ક્વેશ્ચન છે. તો એ પ્રમાણે તમારે શું કરવાનું છે? કન્ટેન્ટ જનરેટ કરવાનું રહેશે. એ પ્રમાણેની જ નોટ્સ હોવી જોઈએ કે પછી તમારે છે ને પછી થોથા લઈને બેસો અને એ પછી લાસ્ટ ટાઈમમાં રિવાઇઝ કરવું એ બરું ડિફિકલ્ટ થાય છે, બરાબર છે. એક દિવસે 2 પેપર હોય તો કેવી રીતે રિવાઇઝ કરશો? અને એમાં વચ્ચે 2 કલાકનો ટાઈમ હોય, બરાબર. એમાં 1 કલાક તો તમારે અંદર બેસવું પડે અને 1 કલાક તમે જમશો ને થાકી ગયા હશો, હાથ દુખતા હશે, બરાબર. તો એ થોડું વિચારીને તમારે નોટ્સ બનાવવાની છે. અને નોટ્સના જે ભાષા હોય ને તમારી નોટ્સ તમને જ ખ્યાલ આવી જોઈએ કે તમે શું લખ્યું છે, બરાબર. અને શોર્ટ ફોર્મ અહીંયા આપણે ચેક કરીશું જે મેં નોટ્સ બનાવી છે એની અંદર. અને નોટ્સની અંદર તમારે ઇન્ટ્રોડક્શન, કારણ કે હંમેશા તમારું જે IBC ફોર્મમાં હશે તમારો જે ક્વેશ્ચન ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન, બરાબર. IBC લખેલો એટલે ઓબ્વિયસલી જો વ્યવસ્થિત રીતે ટેકલ કર્યો હોય તો ક્વેશ્ચન છે તમને 4, 5, 4.5 માર્ક્સ તો તમને એવી રીતે મળી જશે, બહુ સારી રીતે પ્રેઝન્ટ કર્યું હોય તો. 7 થી 8 માર્ક્સ પણ આવે છે પર ક્વેશ્ચનમાં. ઓકે, સો ઇન્ટ્રોડક્શનની અંદર ઇન્ટ્રોડક્શન તમારું નોટમાં આવી જવું જોઈએ. બોડી આવી જાય છે, બોડીની અંદર 5 થી 7 ડાયમેન્શન એડ કરી દેવાના છે. એમાં તમારું પોઝિટિવ આસ્પેક્ટ, નેગેટિવ આસ્પેક્ટ અને વે ફોરવર્ડ. એટલે તમને ચેલેન્જીસ પૂછ્યા હોય તો પણ ખ્યાલ આવી છે,
બરોબર, એની સક્સેસ સ્ટોરી પૂછી હોય કે શું ઇમ્પેક્ટ પડી છે, એનું શું ઇમ્પોર્ટન્સ સિગ્નિફિકન્સ છે, તો એનો પણ તમે ટેકલ કરી શકો. અને વે ફોરવર્ડ, અને એક છે કન્ક્લુઝન લાઇન. હંમેશા તમારું કન્ક્લુઝન છે પોઝિટિવ ડિરેક્શનમાં હોવું જોઈએ, કારણ કે જ્યારે કોઈ ક્વેશ્ચન વાંચતું હોય અને તમારા એન્ડ ઉપર આવ્યા છે તો એ ક્વેશ્ચન હંમેશા પોઝિટિવ જે નોટ છે એ કરતો હોવો જોઈએ. ઓકે, તો તમારા જે માર્ક્સ છે, કારણ કે અહીંયા આવીને પેપર ચેકર છે ને તમને માર્ક્સ લખશે, બરાબર, તો એ ખાસ જોઈ લેવું કે કન્ક્લુઝન તમારું છે પોઝિટિવ હોવું જોઈએ, બેલેન્સ્ડ હોવું જોઈએ, બરાબર. અહીંયા ભલે તમે નેગેટિવમાં માર્ક્સ મૂક્યા, પણ અહીંયા તમે સાથે સાથે વે ફોરવર્ડ, હું તમને આગળ ટાઈમ હશે એ પ્રમાણે હું તમને આન્સર રાઇટિંગ અમુક જે મેથડ છે એ પણ એના વિડીયો પણ મૂકીશ. ઓકે, હવે જો અહીંયા મેં છે મારી નોટ્સ મૂકેલી છે. આ પીડીએફ છે તમને જીપીએસસી સખી ચેનલ ઉપર તમને મળી જશે, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો ટેલિગ્રામ ઉપરથી, અને ફોલો પણ કરી લેજો ફર્ધર અપડેટ્સ માટે, અને આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, સો અહીંયા તમે જો આ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો એક પોર્શન છે, એમાં એક ટોપિક છે ટેકનોલોજી રિલેટેડ. સો નેનો આજે મેં 1-2 ને આધારે નોટ્સ બનાવેલી છે, એટલા માટે મે બી ડિવાઇસમાં હોય કે નહીં તમે એકવાર ચેકઆઉટ કરી લેજો. હવે નેનો ટેકનોલોજી જુઓ, એની ડેફિનેશન આપી દીધી છે, બરાબર. તો આ ડેફિનેશન એટલે મારું ઇન્ટ્રોડક્શન થઈ જશે, બરાબર. અહીંયા થોડી વેલ્યુ એડિશન મૂકી દીધી છે કે જે હું ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચનના અંદર જે વેલ્યુ એડ માટે પણ કરી શકું, અધરવાઇઝ જો મારી ઈચ્છા હોય તો એને ઇન્ટ્રોડક્શનના ફોર્મમાં પણ અહીંયા મૂકી શકું ક્વેશ્ચનની વાત. ઓકે, પછી અહીંયા જો એપ્લિકેશન ઓફ નેનો ટેકનોલોજી, આ તમારો શું થયો છે, બોડી પાર્ટ થયો છે, બરાબર છે. તો મેં અહીંયા લખી દીધું કૃષિ, બરાબર. એના પોઈન્ટ છે, જો આખા સેન્ટેન્સમાં મે બી બ્લર દેખાતો હશે, તમે પીડીએફ ડાઉનલોડ કરશો ત્યાં તમને વ્યવસ્થિત દેખાશે. ઓકે, હવે આખા પોઈન્ટ મેં ક્યાંય નથી લખ્યા, મને જ ખબર પડવી જોઈએ. તો ખેતી અને ખાદ્ય ઉત્પાદન છે, નેનો સેન્સર છે, પછી છોડના રોગોની વહેલી ઓળખ. જો અક્ષર જુઓ, એકદમ નોટ્સ આવી જ હોવી જોઈએ કે તમને ખ્યાલ આવે, તમે બીજાને આપો તો એને સમજાવવા બેસવું પડે કે આ તમારી નોટ્સ છે. એ પછી એવું નહીં કે હાથે કરીને કહું, તમને જે પ્રમાણે પ્રેફરેબલ હોય એ પ્રમાણે કરજો, બરાબર. કારણ કે મેઇન શું છે અલ્ટિમેટ, કે તમે લાસ્ટ ડેમાં રિવિઝન ફાસ્ટ કરવા જોઈએ, બરાબર. ફટાફટ તમારું રિવિઝન થઈ જાય અને જે ક્વેશ્ચન છે અંદર એક્ઝામની અંદર વ્યવસ્થિત રીતે યાદ આવે. ઓકે, તો કૃષિનો થઈ ગયો, પછી એક ઇલેક્ટ્રોનિક્સનો થઈ ગયો, તો 1, 2, પછી કાપડ, પછી ઉર્જા. અને અહીંયા સાથે સાથે 5મા નંબરનો પોઈન્ટ નાખ્યો. જો અહીંયા મેં લખ્યું છે કે યુપીએસસી 2019માં ક્વેશ્ચન પૂછાયો છે કે હેલ્થ કેરમાં નેનો ટેકનોલોજી. તમે આવી રીતે પીવાયક્યુ લખી રહેશો ને એટલે ખ્યાલ આવશે કે ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે યુપીએસસીમાં પૂછાણું હોય તો એના બેઝ લઈને જીપીએસસી ક્વેશ્ચન પૂછવાની છે, બરાબર. તો મે બી ક્વેશ્ચન બની શકે જો અહીં લખેલું છે એવી રીતે. ઓકે, સો 1, 2, 3, 4 અને 5. હવે તમે જુઓ, જ્યારે પણ આ ક્વેશ્ચન નેનો ટેકનોલોજી ઉપર પાડ્યો તો મારી પાસે 5 પોઈન્ટ પોઝિટિવના થઈ ગયા છે, અને એની અંદર પણ મારે એડ કરવું હોય તો એની પણ ડિટેલ્સ છે, તમે નાની ડિટેલ્સ જોઈ શકો છો. ઓકે, અને સાથે એક્ઝામ્પલ પણ મેં લખેલા છે, પણ અહીંયા તમને વ્યવસ્થિત રીતે નહીં દેખાતા હોય, એક્ઝામ્પલ પણ આપેલા છે. ઓકે, હવે હેલ્થ કેર પર્ટિક્યુલર જે હેલ્થ કેરમાં શા માટે, એના પણ હેલ્થ કેરના કારણ કે પૂછાયેલો છે એટલા માટે. સો નેનો મેડિસિન, બોર્ડ્સ, નેનો ફાઈબર, નેનો વેરિયેબલ્સ, બરાબર છે, એના એક્ઝામ્પલ મૂકેલા છે. પછી હવે અહીંયા પડકારો, એટલે આ તમારું પોઝિટિવ આવી ગયું, આ તમારું નેગેટિવ આવી ગયું. કયા પડકારો છે, તો પર્યાવરણ, સુરક્ષા, ભંડોળ, નૈતિક, અને ભારતમાં કયા ચેલેન્જીસ રહેલા છે, તો એની અંદર નિયમનકારી કે રેગ્યુલેટરી જે વર્ક છે વધારે છે, બરાબર. પછી જ્ઞાનનો અભાવ છે, R&Dની અંદર ખર્ચ ઓછો હશે, બરાબર. એ બધા તમારા ચેલેન્જીસને આવે. હવે અહીંયા તમે જો વે ફોરવર્ડ આપી દીધું છે. કયા વે ફોરવર્ડ, તો ભાગીદારી, નિયમનકારી માળખું, શિક્ષણ, તાલીમ, ભંડોળ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આમાં મેં ખાલી કીવર્ડ્સ લખ્યા છે. ઓકે, આ કીવર્ડ જ્યારે તમે એવું લાગે તો એક પહેલાં જ વાંચો ને પછી ડાયરેક્ટ નોટ્સ બનાવો એવું નહીં કરતા. આ મેં 2 થી 3 વખત વાંચેલું હોય વ્યવસ્થિત, અને પછી મેં નોટ્સ બનાવેલી છે, બરાબર, કે અલ્ટિમેટલી રિવાઇઝ કરવાના થાય. અને અહીંયા આપી દીધું છે કે ભારતની પહેલ, જ્યારે તમે ગવર્મેન્ટ્સના જે એફર્ટ્સ લખો છો, ગવર્મેન્ટ દ્વારા શું પ્રયત્ન કરવામાં આવ્યા છે એ લખો છો ને, તો તમારા આન્સરની અંદર એક એજ મળશે અને માર્ક્સ વધી જશે. હવે અહીંયા તમે જો એક સૂચના કે આ મારી નોટ છે, મારી ભાષામાં લખ્યું છે, જેટલું શોર્ટ થાય ને એટલું મેં ટ્રાય કર્યું છે, કારણ કે આનાથી શોર્ટ લખીશ તો મે બી મને જ યાદ નહીં રહે, બરાબર. અને આગળ પાછળ થઈને તમે માનશો કે સાયન્સનો જે સબ્જેક્ટ છે એ માત્ર મેં આવી રીતે 10 પેજ, 10 એટલે આગળ પાછળ 10 પેજ થાય, બરાબર. અહીંયા નંબર લખાય એવી રીતે કુલ 10 પેજની અંદર આખું છે એ સાયન્સની નોટ્સ છે મારી બની ગઈ છે, બરાબર. એટલે જ્યારે મારે રિવાઇઝ કરવું હોય, કારણ કે હવે તમે જુઓ GS1નું પેપર, એક સબ્જેક્ટ પેપર 1 છે, સબ્જેક્ટ કેટલા છે, 5 છે, બરાબર. અને ત્યારે રિવાઇઝ કરવું થોડું ડિફિકલ્ટ પડે. ઓકે, હવે છે આન્સર રાઇટિંગ. આન્સર રાઇટિંગ હતા બધા ટેલિગ્રામમાં ને બધા
એમ કહેવાય ને કે બહુ જ એમ કે આન્સર રાઇટિંગ પણ આન્સર રાઇટિંગ નકરું ખાલી લખવાથી નહીં થાય, બરાબર. તમારી પાસે કન્ટેન્ટ હશે, તમે આન્સરને સમજ્યા હશો, એને કેવી રીતે ટેકલ કરવાનો છે, ત્યારે તમે લખશો ને. તમે ટોપિક પ્રિપેર જ નહીં કરો અને લખશો તો શું ખબર પડશે તમને? કોઈ જ ખબર નહીં પડે. ઓકે, એટલે પહેલાં તમારે કોઈ પણ ટોપિક છે 3-4 ટોપિક એક સાથે તૈયાર કરી દો અને પછી તમે લખવાનું ચાલુ કરજો. આ મારા પર્સનલ વ્યૂઝ છે, બરાબર. તમને યોગ્ય લાગે તો તમે એને એક્સેપ્ટ કરી શકો છો. ઓકે, અધરવાઇઝ જે યોગ્ય લાગે તમે સ્વીકારજો, ન ગમે એ મૂકી દેજો. ઓકે, કન્ટેન્ટ વગર લખશો તો આત્મવિશ્વાસ આવશે જ નહીં. પછી એમ થશે કે આમે આન્સર શું લખ્યો છે, કોઈ ટોપર જેવો તો આન્સર લાગતો જ નથી. પણ સ્ટાર્ટિંગમાં તો કોઈના ટોપર જેવો આન્સર નહીં લાગે, પણ એટલીસ્ટ તમારી પાસે ઇન્ફોર્મેશન હશે તો તમે થોડુંક બેટર લખી શકશો અને પ્રશ્નને સમજી શકશો. ઓકે, એટલે લખવાનું તો છે જ, પણ જ્યારે વાંચેલું હશે ને તો તમને ખ્યાલ આવશે કે ભૂલો તમારી કેવી રીતે સુધારવી, બરાબર, એને બેટર આન્સર કેવી રીતે બનાવવું. તો સબ્જેક્ટ થઈ જાય ને, એ સબ્જેક્ટના પીવાયક્યુ તમારે જાતે સેટ કરી દેવાના છે. વચ્ચે ઇરેઝર મળી ગયું છે મારાથી. ઓકે, હવે અહીંયા તમારે શું કરવાનું છે, સબ્જેક્ટ થઈ જાય, સબ્જેક્ટના ધારો કે હિસ્ટ્રી થઈ ગયું છે તમારે, તો તમારે શું કરવાનું છે, હિસ્ટ્રીનો જ તમારે જે પીવાયક્યુ એનો 10 ક્વેશ્ચન હિસ્ટ્રીના લઈ લેવાના, અલગ અલગ જે સેક્શન્સમાંથી, બરાબર. એને તમારે આન્સર કરવાનો ટ્રાય કરવાનો કે હું આન્સર લખું છું. એટલે 10 માર્ક્સનું તમારે 3 કલાકનું પેપર બની જાય, એક સબ્જેક્ટ પૂરો થાય ત્યારે. હવે તમે જુઓ, પીવાયક્યુઝના શું આપણે કહીએ છીએ તો આન્સર રાઇટિંગ. હવે તમને એમ થાય કે મારે આખો પીવાયક્યુ નથી લખવો. આ ક્યારે? જ્યારે લાસ્ટની વાત છે, જ્યારે એક્ઝામ નજીક આવતી હોય ત્યારે તમારી પાસે ફૂલ ફ્લેજ આન્સર લખવાનો ટાઈમ ન હોય, અથવા તો તમે જોબ સાથે સંકળાયેલા હોય, તો તમારા આન્સર થોડા ટાઈમમાં કન્સ્ટ્રેઇન આવતા હોય, ત્યારે તમે આવી રીતે પોઇન્ટર્સ બનાવી શકો છો, બરાબર છે. મેં જો જ્યારે રિવાઇઝ કરવાનું હતું ફૂલ લેન્થ ટેસ્ટ લખવા માટે, એક ટેસ્ટ તો લખેલી હોય, બરાબર. પછી અમુક ટાઈમે જો ટાઈમ ના મળતો હોય તો તમે શું કરશો કે બધા જ પીવાયક્યુ લઈ લો, જેમ કે STI છે, ડીવાયએસઓ છે, જેટલા ડીવાયએસઓમાં પૂછાય એટલે બધાના આવા પોઇન્ટર્સ બનાવી દો. એટલે પહેલી વાત તો તમારે એ ટોપિક તૈયાર થઈ જશે. હવે અહીંયા જો ગુજરાત જાહેર સેવા અધિનિયમ 2013ની જોગવાઈ, તમે પાછળના પેપર ઉઠાવીને જોજો, ગુજરાત જાહેર સેવા અધિનિયમ કેટલી વાર પૂછાયેલો છે, બરાબર. એટલે પીવાયક્યુ જોવાના, એના આધારે પોઈન્ટ્સ. હવે પોઈન્ટર્સની કેવી રીતે બને? આખું મેં ક્વેશ્ચન લખ્યો નથી, પણ આટલામાં લખી દીધો. એટલે એક પેજમાં 2 ક્વેશ્ચન જનરલી. સો ઇન્ટ્રોડક્શન આપી દીધો, અહીંયા એની જોગવાઈ આપી દીધી જે પણ છે, જે નિર્ણય અરજી અધિકારી, આ જો પોઝિટિવ આપી દીધા અને એનું કન્ક્લુઝન આપી દીધું, બરાબર. અહીંયા તમે ચેલેન્જીસ પણ લખી શકો છો, પણ મેં ખાલી ક્વેશ્ચન સોલ્વ કરતી હતી, નોટ્સ નથી બનાવતી. એટલે મેં ક્વેશ્ચનમાં પોઝિટિવ હતું, એંગલ એડ કરવા જોઈએ તો મેં પોઝિટિવ એડ કરેલું છે. અને અહીંયા કન્ક્લુઝન કે SDG મૂકી દીધું, મેક્સિમમ ગવર્નન્સ અને મિનિમમ ગવર્મેન્ટ, બરાબર. આવી રીતે પોઈન્ટર્સ પણ તમે તૈયાર કરી શકશો. પોઈન્ટર્સ કરવા હોય તો ત્યારે તમારે શું કરવાનું, બ્રેઇનસ્ટોર્મ. સ્ટાર્ટિંગમાં જો તમને એવું લાગે કે હું આન્સર નથી લખી શકતી, હજુ મને 10 માર્ક્સનો આન્સર લખવા મને થોડુંક આમ બીક જેવું લાગે છે, ત્યારે ફૂલ લેન્થ કરતાં ફૂલ આખું આન્સર લખવા તમે આવી રીતે ટ્રાય કરો. જો આવી રીતે કન્ટેન્ટ જનરેટ થઈ જતું હશે ને તો તમે આન્સર છે ઇઝીલી લખી શકશો. ઓકે, હવે લાસ્ટમાં જો બુકલિસ્ટ બધા જ કરતા હોય છે, પણ મેઇન્સ માટે એક જ બુક લઈને એની અંદરથી તમે નોટ્સ બનાવો એ થોડું ડિફિકલ્ટ પડે, અને બધું જ જે મટીરિયલ છે, જેમ કહેવાય ને કે તમારે વેલ્યુ એડિશન કરવાનું હોય એ નહીં થઈ શકે. ઓકે, એટલે હું મારું કહું છું, મેં શું કર્યું હતું કે અલગ અલગ સોર્સિસ હોય, જેમ કે વાજીરામ છે, ઓનલી આઈ છે, ફોરમ આઈ છે, દ્રષ્ટિ છે, એટલે એક વેબસાઇટ ખોલી નથી. કેવી રીતે કહું છું જો, જેમ કે સિંધુ ખીણની સભ્યતા છે તો એની નોટ્સ આવું હેડિંગ મારી દઉં, સિંધુ ખીણ સભ્યતા નોટ્સ અને UPSC. એટલે જેટલી પણ વેબસાઇટ ખુલી જાય એમાંથી 4-5 વેબસાઇટ હોય, બરાબર, એની તમે શું બનાવી દો, નોટ્સ બનાવી દઉં. કારણ કે એ લોકોએ બહુ જ વ્યવસ્થિત રીતે, અને જો તમે ઇંગ્લિશમાં ના આવે તો તમે ખોલશો ક્રોમની અંદર, બરાબર, ક્રોમમાં ખુલશે અથવા જે પણ તમે સોફ્ટવેર યુઝ કરતા હોય એની અંદર, સો એની અંદર આવા 3 હોય છે, ત્યાંથી તમે ટ્રાન્સલેટ કરી શકો છો. તો આખું તમને મટીરિયલ છે ગુજરાતીની અંદર અવેલેબલ થઈ જશે, જે પણ ઇંગ્લિશમાં હોય ગુજરાતીમાં થઈ જશે, બરાબર. એટલે ગુજરાતી મીડિયમવાળા સ્પેશિયલી જે ગુજરાતીમાં કરતા હોય તો ટ્રાન્સલેટ કરેલું સીધું તમારા નોટ્સની અંદર ઉતારવાનું રહેશે. તો શું કરું, હું જ્યારે નોટ્સ બનાવતી હતી ત્યારે 2 થી 3 વાર એ જે એમાંથી જ પટ્યું. જેમ કે IVC વાંચતી હોય તો IVCને જ, એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનને શું કરીશ, એ અલગ અલગ પહેલાં તો જોઈ લઈશ કે એ લોકો બધે કન્ટેન્ટ સેમ છે. જો ક્યાંક યુનિક જેવું હોય, જેમ કે અહીંયા વાજીરામાંથી વાંચી લીધું, પણ ઓનલી IASમાંથી મને IVC વિશે કંઈક એવું કોટ મળ્યું, અથવા તો એવા કોઈક જે ઇતિહાસકાર છે એમનું ઇન્ફોર્મેશન મળ્યું કે જે આની અંદર હું વેલ્યુ એડ તરીકે કરી શકું, તો એની કોટ છે એને હું નોટ્સમાં ઉતારી દઈશ કે આ બધા કરતાં મારો આન્સર છે થોડોક ડિફરન્ટ લાગશે. ઓકે, અને સ્પેશિયલી જે મેં છે અમુક સ્પેશિયલી જે GS2માં દ્રષ્ટિ એસના Q&A આવે છે, બરાબર, એ લોકો ડેઈલી અપલોડ કરતા હોય છે. પણ એમાં શું કરવું, જેમ કે મારે લખવા હોય કે ગવર્નર રિલેટેડ ક્વેશ્ચન પૂછાણવા નોટ્સ બનાવું છું, અથવા તો એના રિલેટેડ તૈયાર કરું છું, તો ગવર્નર આ લખી દીધું, પછી ગવર્નર દ્રષ્ટિ IAS ક્વેશ્ચન, બરાબર, ડેઈલી ક્વેશ્ચન એવું લખો. એટલે જેટલા પણ દ્રષ્ટિ IAS ગવર્નરના ક્વેશ્ચન પૂછ્યા હશે ને બધા પૂછાઈ જશે.
બધા તમારે ખુલી જશે. હવે ખુલે ને એટલે ત્યારે પહેલાં વાંચી લેવાના, ક્વેશ્ચન વાંચો ને એટલે ખબર પડશે કે આમાંથી ધારો કે 10 ખુલે ને 10માંથી 7માં તો ઇન્ફોર્મેશન એક જ જેવી હોય છે, બરાબર. એટલે તમને એના ઉપરથી ખ્યાલ આવશે કે ક્વેશ્ચન કેવો પૂછાય છે, અને એ લોકોએ યુપીએસસીના પણ લખેલા છે તો એ પણ મળી જશે. અને આવી બધી વેબસાઇટ છે ને બેઝ હોય છે પેપર સેટર માટે, બરાબર, કે ક્વેશ્ચન એવી રીતે બની શકે. સો દ્રષ્ટિએ તો ક્વેશ્ચન કેવી રીતે લખવો એ પણ ખબર છે, ક્વેશ્ચનને કેવી રીતે ટેકલ કરવો એ પણ ખબર પડશે, ને કોઈ કરંટ રિલેટેડ ઇન્ફોર્મેશન હશે, કરંટ વસ્તુ ચર્ચામાં હશે તો એનો ક્વેશ્ચન તો એ લોકોએ પહેલાં પૂછ્યો હશે તો એ પણ મળી જશે. એટલે કીવર્ડ ચેન્જ કરીને પૂછ્યો હોય તો એ પણ તમને મળી જશે. અને ભાષા માટે લેંગ્વેજ, કારણ કે લેંગ્વેજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ભાષા માટે તમે પાક્ષિક કરજો, જે ગુજરાત ગવર્મેન્ટના હોય છે. એ લોકોની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ, એની અંદર પણ મળી જશે. ને ઘણી બધી ચેનલો મૂકતા જ હોય છે હાઇલાઇટવાળા, તો પાક્ષિક. અને ડેઇલી ઓનલી આઈએસ એડિટોરિયલ. ઓકે, આ ઓનલી આઈએસનો એડિટોરિયલ જે ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર, ઇંગ્લિશ ન્યૂઝપેપર ના વાંચતો હોય તો વાંધો નહીં, પણ તમે એડિટોરિયલ વાંચજો, કારણ કે એડિટોરિયલ છે ને તમને પોઈન્ટ જનરેટ કરવામાં મદદ કરશે. ઇંગ્લિશમાં અવેલેબલ હોય છે. ઓકે, પોઈન્ટ કેવી રીતે જનરેટ કરવા એ તમને એડિટોરિયલ થ્રુ તમને મળી જશે. અને જે એડિટોરિયલ હોય ને એની અંદર પોઝિટિવ સાઇડ બી હશે, નેગેટિવ સાઇડ બી હશે, અને પછી વે ફોરવર્ડ પણ હશે, ગવર્મેન્ટના એફર્ટ પણ હશે. તો એમ કેમ કે હોલિસ્ટિક ક્વેશ્ચન તમારો ફ્રેમ થઈ જાય, હોલિસ્ટિક આન્સર મળી જાય, એ પ્રમાણે તમને આમાંથી મળી જશે. અને પીએમઓ અને સીએમઓની સ્પીચ આ એક સાથે નહીં કરવાનું, પણ પીઆઈબીની વેબસાઇટ ઉપરથી મળી જશે, બરાબર. 15-20 દિવસ થાય ને ત્યારે ખાલી એકવાર જોઈ લેવાનું કે સ્પેશિયલી પીએમઓની, સીએમઓની પીઆઈબીમાં નહીં મળે, આપણામાંથી મળી જશે, કારણ કે ગુજરાત ગવર્મેન્ટની છે એટલે. અને એ ખાસ પ્રેસિડેન્ટની, બરાબર. એ તમારે શેમાં લખવામાં આવશે, તો કોઈ જાહેર નિવેદન પૂછાઈ ગયું છે, બરાબર, કોઈ પત્ર પૂછાઈ ગયો છે, પછી કોઈ વિઝિટ પૂછાઈ ગઈ છે, પછી જે અલગ અલગ આવે છે ને ચર્ચાપત્ર, જે ગુજરાતીના જે ફોર્મેટ છે, ગુજરાતી અને ઇંગ્લિશના ફોર્મેટ છે, એના માટે તમારે હેલ્પફુલ થશે, બરાબર. તો એની નોટ્સ બનાવી દેવાની. નોટ્સ એટલે આખું છાપવાનું નથી, બરાબર, ખ્યાલ આવી ગયો છે ને, ખાલી પોઈન્ટર્સ એડ કરવાના છે કે આ વસ્તુ એડ કરી શકો. અને એક્સ્ટ્રા એજ આપશે ખાલી લેંગ્વેજ માટે નહીં, પરંતુ જીએસમાં પણ તમે વેલ્યુ એડ કરી શકશો. અને એક ઇમ્પોર્ટન્ટ સૂચના કે ભાષાના જે ફોર્મેટ છે, ચર્ચાપત્ર, નિવેદન, લેટર રાઇટિંગ અને વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન અને પ્રિસાઇઝ રાઇટિંગ, બરાબર, ફોર્મેટ જીપીએસસી સખી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે, આ ચેનલ ઉપર. તો તમે એને પ્લીઝ ચેકઆઉટ કરજો અને મને કમેન્ટ સેક્શનમાં પણ કહેજો કે કેવો છે કન્ટેન્ટ, એટલે મને પણ ખ્યાલ આવે. અને બીજા લોકોને પણ શેર કરજો જેને હજુ નથી જોયેલા, એ પ્લીઝ ચેકઆઉટ કરી દેજો. તલાટી વખતે કરાવેલા છે, પણ ડીવાયએસઓ અને ડીવાયએસઓના જે પેપર છે, બરાબર, એના આધારે લઈને કરેલા છે. ઓકે, તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ એન્ડ થેન્ક યુ, and share with your friends. Okay.